પહેલેથી રામબાવ અને રામબાવ ગામની જે ગૌચર જમીન રહી એમાં લગભગ પહેલેથી લડાઈ ચાલુ છે। અને ખાસ આજ જે બે દી પહેલાં પ્રાંત સાહેબ બોલ્યા, કોઈ રાજકારણીના કહેવાથી કે બીજા કોઈના કહેવાથી કોઈ આમાં કોઈને લેતી દેતી થઈ હોય એ ખ્યાલ તો નથી, પણ હું ડરતો પણ નથી। કારણ કે પ્રાંત સાહેબે એવું કીધું ખોટી વસ્તુ છે, તો 2 વખત માર્કિંગ પથ્થર કર્યા જે ભુજ ડીઆરએલે, તો મારા ભેગે એ ખોટી। રાપર તાલુકાવાળા અધિકારીઓ 2 વખત જે ગૌચર જમીન કાઢવા આવ્યા તો એ પણ ખોટા, અને રાપરના ટીડીયા સાહેબે લેન્ડ ગેબિંગ કરી એ પણ શાયદ ખોટા હોય। પ્રાંત સાહેબ સાચા હોય કે ગૌચર જમીન કચ્છની અંદર ક્યાંય દબાણ નથી એવું એમનું કહેવાનો થાય છે, ક્રિયા રાજકારણથી થાય છે। અને બીજો તો એ કે ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે શેમાંય પણ હું જોડાયેલ નથી। મારો ધર્મ એક જ છે, ગૌચર બચાવો, ગાય બચાવો। અને પહેલેથી અમારી લડાઈ હાલી આવી છે। હું સાબિત બતાવી દઉં છું કે પ્રાંત સાહેબ ખુદ રામવા મિલ કાઢવા આવ્યા ત્યારે એ લોકોએ વેંડો કાઢ્યો છે, અને હવે તો મને ખુદને એવો લાગી રહ્યો છે કે પ્રાંત સાહેબ આમાં ક્યાંય મળેલા છે, કોઈ અધિકારીએ પૈસા લીધેલા છે, નહીંતર મારા ઉપર ગુનો દાખલ થાય। હું ખોટો બોલતો, હું સાબિત કરી બતાવું કે ગૌચર આ રહી। અને જે લેન્ડ ગેબિન મેં નથી કરી કે લેન્ડ ગેબિનની તમે ફરિયાદ અત્યારે એમની ધરપકડ કરો કે ન કરો, એ અધિકારીએ કરી છે રાપરવારે, અને રાપરવાળા સાચા હતા, પણ આ લોકો મેન માથો દબાવી દેશે। અને આગળનો જો આ ગૌચર ખાલી નહીં થઈ તો પ્રાંત સાહેબ સામે મારા પ્રાણ ઉડે તો એનો જવાબદાર ખાસ કરીને પ્રાંત સાહેબ છે। અહીંયા ઢોકલાઈ છે, વારંવાર કાગળિયા ઉપર એ કહેશે નીકળી ગયો, અને રાપરના હમણાં અધિકારીઓ જઈને સર્વે કરી આવ્યા, એમાં જથ્થાવત દબાણ બતાવે છે, વાડીઓ બતાવે છે, તો પ્રાંત સાહેબને શું પેટમાં દુખે છે? હું ખુલ્લો જ ચાલું છું। અને આનો તો જૂનો ઇતિહાસ છે ગૌચરનો કે ગૌચર ખેડિયાવાળાને તો વશ નથી રહ્યો, પણ ગૌચર જમીનની અંદર કોઈ પણ જેને સાથ દીધો છે ગૌચર ના ખોલી કરાયામાં એના વસવેળામાં પણ તકલીફ પડી છે, એવો આગળનો ઇતિહાસમાં હાલ્યા આવે છે। જો પાબુ દાદાને એક ગાય હાટું કરી અને આ લડાઈ લડવી પડી હતી, નકર ગાય તો તે દીએ ચારણ દીકરીને દઈ શકતા હતા, રજૂઆત ડાવે, હું તો દેવ હતો। તો મહેરબાની કરી ગૌચર ખાલી કરો। એક રામવાવડીની કચ્છ જિલ્લા આખાની કચ્છ જિલ્લાની અંદર આ ગાયું ક્યાં જશે? અને આ ભૂમાફિયાને ભગાડો। આમાં રાજનીતિ કોઈ મહેરબાની કરીને કોઈ રાજનીતિને હું માનતો જ નથી। એક જ કચ્છ જિલ્લાની ગૌચર ખાલી થવી પડે। ખડીલ વિસ્તાર છે, બની વિસ્તાર છે, અબડાસામાં છે, કચ્છમાં રાપર ને ભચાઉમાં છે, અને રામવાવની એક ઘણા ટાઈમથી મુદ્દો હાલે છે, એને ખોટો પાડ્યા માટે પ્રાંત સાહેબ એવા શબ્દ કાઢ્યા છે। નકા પ્રાંત સાહેબ મારા સામે બેસીને વાત કરે તો મીડિયા દ્વારા કે પ્રાંત સાહેબે ખુદે જમીન રામવાવ કાઢવા આવ્યા હતા, 42 એકર કાઢી હતી, ત્યારે કીધું તો પૂરું પથ્થર નીકળી ગયા હતા, એ પથ્થર નીકળી ગયા હવે નથી। બીજી વાર માપણી થઈ ત્યારે મેં પ્રાંત સાહેબને કીધું કે ક્યાંથી જમીન આવી? હાલની તારીખમાં આશાબા પીરની જગ્યાની બાજુમાં ચંગા ડેમની 966ની અંદર 1 ઇંચ ગૌચર ખાલી નથી થઈ, અને ગૌચર એક વેથ રેવી ન જોઈ, પૂરેપૂરી ખાલી કરવી જોઈએ ને કે એના જવાબદાર ખાસ પ્રાંત સાહેબ જ છે। હવે ઢોકલા જ પ્રાંત સાહેબ ગણે છે।